હા સાહેબ. દિલીપભાઈને ખૂબ કામ છે ને જઈ રહ્યા છે પણ છતાં લાગણી મુકતા જાય છે. જોરદાર તાળીઓ પાડો. તમારી આંખમાં આંસુ ના હોય કે કોઈની અવસાન નોંધ આવી છે તો ભારતને હારી ગયું ધરતીકંપ થયો સુનામી આવી બહુ પૂછો એવું ઊંધું વળી ગયું કઈ વાંચીને આટલું બધું રડો છો હવે વાંચીને નથી રડતો, વાંચતા નથી આવડતું એટલે રડું છું. એમાં હું લાવો હું વાંચી રહું હાલે મારી હરી ગઈ એ કોઈની અવતાર નો ધરી છે તો ભારત ઘેર ધારી ગયું. ધરતીકંપ થયો, સુનામી આવી કે ભવન ફૂટ્યો તો કઈ ભાંગી ગયું કે તૂટી ગયું? શું તમારી ખુશી છે મારો ફોન આવી ગયો છે વિદ્યા જાતી નથી ને કરેલા કર્મના બદલા દેવા પડે. દીકરી દેવા પડે. કહું છું હાંજે હળદર લગાવી લેજે. કેટલું ધ્યાન રાખે છે હે ભગવાન આ જન્મ સુધી મને ઈ જ મળે હે ભગવાન આજે રાખું છું કે આ હાથમાં જન્મ હોય. હું કીધું આ જન્મ હોય ગીરી હે હું તો 14 જન્મ નું કહેતો હતો. વાહ ભાઈ વાહ. એના દાદીમાં આવી ગયા ભાઈ. Congratulations! You have been selected to take part in our anonymous survey. Please check out. હલો જીવાત સ્પીકિંગ. શું હોસ્પિટલ માંથી? હા બોલો. હું વાત કરો છો? કોણ? ક્યારે? કેટલા વાગે? અરે કેમ કરતા? બા ગુજરી ગયા દેવી, બા ગુજરી ગયા. એમાં રોવાનું ન હોય હવે એની ઉંમર કેવડી ને વાત કેવડી બાએ તો સદી ફટકારી દીધી હતી હવે યમરાજનો વાંક નથી હવે તો બોલાવે ને હવે તો જીવતા જગત્યું કરવું જોઈતું હતું હવે તો હસવું જોઈ મીઠાઈ વેચવી જોઈ કે મારા બા નથી ગુજરી ગયા, અહીં તારા બા ગુજરી ગયા છે. ઓય મારી રે અરે રે બિચારા હે ભગવાન હજી તો નાની અમથી ઉંમર હતી ગયું આ મૂર્છ થતું હોય માણસને પોતાનું દુઃખ મોટું લાગે અને બીજાનું દુઃખ તો દેખાતું નથી. કુટુંબની દરેક વ્યક્તિ એકબીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય ને તો કુટુંબ ધરતી પરનું સ્વર્ગ બની જાય. સ્વર્ગ. જોરદાર.